ચાલો આજે એક એવી કહાણી જાણીએ જે સત્તા, પરિવાર અને રાજકીય વિખવાદની છે. એક એવી વાર્તા જેણે ભારતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. આ કહાણી છે એ રાતની જ્યારે ગાંધી પરિવારના બે સભ્યો એક જ છત નીચે રહેતા હોવા છતાં કાયમ માટે એકબીજાથી અલગ થઈ ગયા. આ શબ્દો ખબર છે માત્ર ગુસ્સામાં નહોતા કહેવાયા. આ તો એક રાજકીય વંશના અંત અને બીજાની શરૂઆતની જાહેરાત હતી. આ શબ્દોએ ગાંધી પરિવારમાં એક એવી દિવાલ ઊભી કરી દીધી જે કદાચ આજ સુધી નથી તૂટી. તો આ બધું શરૂ ક્યાંથી થયું? જૂન 1980માં સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં અચાનક મૃત્યુ થયું. આ માત્ર એક પુત્રની ખોટ નહોતી. ના, એનાથી ઘણું વધારે હતું. આ એક એવો રાજકીય શૂન્યાવકાશ હતો જેણે વડાપ્રધાનના ઘરમાં જ સત્તાની લડાઈના બીજ રોપી દીધા. સંજય ગાંધીના મૃત્યુએ એમના માતા એટલે કે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી માટે અંગત રીતે તો મોટી ખોટ હતી જ, પણ એનાથી પણ મોટો રાજકીય ખાલીપો સર્જાયો હતો. હવે સવાલ એ હતો કે પાર્ટી અને સરકારમાં સંજયની જે દબદબાભરી જગ્યા હતી એને હવે કોણ સંભાળશે? અહીંયા છે ને બે વ્યક્તિત્વો વચ્ચેનો જમીન આસમાનનો તફાવત હતો. એક તરફ 23 વર્ષના મેનકા ગાંધી, જેમને પૂરો વિશ્વાસ હતો કે સંજયની રાજકીય વિરાસત પર એમનો જ હક છે, અને બીજી બાજુ હતા રાજીવ ગાંધી, જેઓ તો એક પાયલોટ તરીકેનું જીવન જીવી રહ્યા હતા અને રાજકારણથી 100 ગાઉં દૂર રહેવા માંગતા હતા. પણ ઇન્દિરા ગાંધીએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજીવને પસંદ કર્યા, અને બસ આ જ પસંદગીએ ઘરની અંદર એક મોટા સંઘર્ષનો પાયો નાખી દીધો. આ રાજકીય તણાવની અસર સીધી અંગત સંબંધો પર પડી. વડાપ્રધાનના નિવાસસ્થાનનું વાતાવરણ એકદમ ઠંડુગાર અને શાંત થઈ ગયું. મેનકાને એવું લાગવા માંડ્યું કે એમને જાણી જોઈને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે, જ્યારે સોનિયા ગાંધી ધીમે ધીમે ઇન્દિરા ગાંધીની વધુ નજીક આવી રહ્યા હતા. ઘરની અંદર જ જાણે બે અલગ અલગ છાવણીઓ બની ગઈ હતી. ધીમે ધીમે વધી રહેલો આ તણાવ હવે એક ખુલ્લા બળવામાં ફેરવાવાનો હતો. એક એવી ઘટના બની જેણે આ સંબંધોને કાયમ માટે તોડી નાખ્યા. આ બધી સમસ્યાનું મૂળ હતી લખનૌમાં યોજાયેલી એક રેલી. આ રેલી સંજય ગાંધીના સમર્થકોએ યોજી હતી, અને આ જ રેલી ઇન્દિરા અને મેનકા વચ્ચેના સંબંધોમાં અંતિમ ઘા સાબિત થઈ. વાત એમ હતી કે બ્રિટન જતા પહેલાં ઇન્દિરા ગાંધીએ મેનકાને ખૂબ જ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે એણે આ સભામાં જવાનું નથી. કારણ કે ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ હતા કે આ રેલી ખરેખર તો રાજીવ ગાંધી સામે સંજયના જૂના સમર્થકોનો એક શક્તિ પ્રદર્શન છે. એટલે મેનકાનું ત્યાં જવું એ ઇન્દિરા માટે પોતાની સત્તાને સીધો પડકાર આપવા બરાબર હતું. પણ મેનકા માટે આ આદેશ માનવાનો સવાલ જ નહોતો. તેમણે આને પોતાના રાજકીય ભવિષ્ય અને સ્વાભિમાનની લડાઈ તરીકે જોયું. એમને લાગ્યું કે જો આજે આ રેલીમાં નહીં જાય તો સંજય ગાંધીની વિરાસત પરથી એમનો દાવો હંમેશા માટે ખતમ થઈ જશે. અને મેનકા માત્ર રેલીમાં ગયા જ નહીં, એમણે મંચ પરથી એક એવું ધારદાર ભાષણ આપ્યું જેણે દિલ્હીની રાજનીતિમાં હલચલ મચાવી દીધી. એમણે ખુલ્લેઆમ પોતાને સંજય ગાંધીના વારસદાર ગણાવ્યા. ઇન્દિરા ગાંધી માટે આ એક ખુલ્લો બળવો હતો, બીજું કંઈ નહીં. ચાલો હવે આપણે સીધા એ નિર્ણાયક દિવસ પર જઈએ જ્યાં આ સંઘર્ષ એની ચરમસીમાએ પહોંચ્યો. તારીખ હતી 28 માર્ચ 1982. એક તારીખ જે ભારતીય રાજકારણના ઇતિહાસમાં નોંધાઈ ગઈ. તે દિવસે તણાવ સવારથી ચરમસીમા પર હતો. ઇન્દિરા ગાંધી લંડનથી પાછા ફર્યા ત્યારે ખૂબ જ ગુસ્સામાં હતા. એમણે સ્ટાફને કહ્યું કે મેનકાને બપોરના ભોજનમાં પરિવારથી અલગ રાખવામાં આવે. સાંજ થતાં સુધીમાં તો આ તણાવ એક વિસ્ફોટમાં ફેરવાઈ ગયો, અને મોડી રાત્રે એ થયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જે લોકો ત્યાં હાજર હતા એમના કહેવા પ્રમાણે ઇન્દિરા ગાંધી ગુસ્સામાં લાલચોળ થઈને પોતાના રૂમમાંથી બહાર આવ્યા. એમની આંખોમાં આક્રોશ હતો. એમણે મેનકા તરફ આંગળી ચીંધીને આ શબ્દો કહ્યા. આ એક સાસુનો ગુસ્સો હતો જેમના વિશ્વાસ સાથે દગો થયો હતો. પણ મેનકા પણ ચૂપ બેસેવા નહોતા. એમણે હાર માનવાનો સાફ ઇનકાર કરી દીધો અને વળતો જવાબ આપ્યો. આ શબ્દોથી સ્પષ્ટ થઈ ગયું કે આ લડાઈ હવે કોઈ સમાધાન પર પહોંચવાની નથી. અને બસ ત્યારે જ ઇન્દિરા ગાંધીએ વાક્ય કહ્યું જેણે બધું જ બદલી નાખ્યું. આ શબ્દો સાથે એમણે પરિવાર અને રાજ્ય વચ્ચેની રેખા એકદમ સ્પષ્ટ કરી દીધી. એમણે બતાવી દીધું કે આ ઘર માત્ર એક પરિવારનું નથી, પણ દેશના વડાપ્રધાનનું છે, અને ત્યાં નિયમો તો એમના જ ચાલશે. તો
એ ભયંકર રાત પછી શું થયું? એના તાત્કાલિક અને લાંબા ગાળાના પરિણામો શું આવ્યા? કારણ કે રાત્રે જે તિરાડ પડી હતી એણે ભારતીય રાજકારણમાં એક નવા જ વિપક્ષી અવાજને જન્મ આપ્યો. વાત અહીં પૂરી ન થઈ. અપમાનનો દોર તો હજી બાકી હતો. ઇન્દિરા ગાંધીને શંકા હતી કે મેનકા સંજયના કેટલાક ગુપ્ત દસ્તાવેજો લઈને જઈ રહી છે, એટલે એમણે મેનકાના સામાનને જાહેરમાં તલાશી લેવાનો આદેશ આપ્યો. ઘરની બહાર મીડિયાનો મોટો જમાવડો હતો અને આ પારિવારિક ઝઘડો એક રાષ્ટ્રીય તમાશો બની ગયો હતો. આ આખા ડ્રામાની વચ્ચે એક માસૂમ ચહેરો પણ હતો, જે આ બધું સમજવા માટે ખૂબ જ નાનો હતો. એની ઉંમર હતી માત્ર 2 વર્ષ. એ હતા વરુણ ગાંધી. સંઘર્ષનો છેલ્લો અને સૌથી ભાવુક મુદ્દો હતો વરુણ ગાંધી. ઇન્દિરા પોતાના પૌત્રને ગુમાવવા નહોતા માંગતા. એમણે કહ્યું, વરુણ અહીં જ રહેશે. પણ તે સમયે મેનકા એક સિંહણની જેમ લડ્યા અને સ્પષ્ટ કહી દીધું કે દુનિયાની કોઈ તાકાત એના દીકરાને એનાથી અલગ નહીં કરી શકે. આખરે કાયદાકીય સલાહ પછી ઇન્દિરા ગાંધીને પણ પાછળ હટવું પડ્યું. તો આખી ઘટનાનું પરિણામ શું આવ્યું? જો તે રાત્રે માત્ર એક પરિવારના 2 ભાગ નહોતા થયા, પરંતુ એક જ લોહીના 2 વારસદારો એકબીજાના કટ્ટર રાજકીય વિરોધી બની ગયા. મેનકાએ એ રાતના અપમાનને પોતાની રાજકીય તાકાત બનાવી અને એક સફળ કારકિર્દી બનાવી. આજે પણ આ બંને પરિવારો વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી છે. આખી કહાણી આપણને એક સવાલ પર લાવીને ઊભો રાખી દે છે. જ્યારે અંગત સંબંધો અને રાજકીય સત્તા એકબીજા સાથે ટકરાય છે, ત્યારે એનું પરિણામ કેટલું વિનાશક હોઈ શકે છે, આ એક એવી વાત છે જેના પર વિચાર કરવો જરૂરી છે.